હેલો એવરીવન, ઘણી બધી રિક્વાયરમેન્ટ પ્રમાણે અને ઘણા બધા ક્વેશ્ચન પ્રમાણે તમારી જરૂરિયાત પ્રમાણે આજનો આ સ્પેશિયલ વિડિયો ઇંગ્લિશમાં ધોરણ 10 માં પાસિંગ માર્ક્સ લાવવા હોય તો કયા કયા ટોપિક કરવા, પાસ થવા માટેના કોઈ એવા ટોપિક કહો ને કે જેના ઉપર અમે આરામથી પાસ થઈ જઈએ, આરામથી અમારે જોઈએ છે એટલા માર્ક્સ અમે લઈ શકીએ. પણ એના માટે તમારે થોડીક તૈયારી તો કરવી જ પડશે, થોડીક પ્રેક્ટિસ તો કરવી જ પડશે. એવા કેટલાક હું તમને અહીંયા સહેલા ટોપિક આપીશ, એવા કેટલાક હું તમને ઈઝી ટોપિક આપીશ કે જેમના કીવર્ડ દ્વારા, જેમના કી પોઈન્ટ દ્વારા તમે એ ટોપિકને સોલ્વ કરી શકશો. હજી હું તમને ફરીથી રિપીટ કરી દઉં છું, તમારે થોડી પ્રેક્ટિસ તો કરવી જ પડશે, થોડા કેટલા ક્વેશ્ચનને સોલ્વ કરવા પડશે. ચાલો તો શરૂઆત કરીએ. હવે અહીંયા લખ્યું છે મેક અ શિફ્ટર ટુ ગેટ 27 માર્ક્સ. તમારે 10મા ધોરણમાં પાસિંગ કેટલા માર્ક્સ જોઈએ? 27 જોઈએ. હું અહીંયા તમને આજના વિડીયોમાં 27 પ્લસ અહીંયા કઈ રીતે લેવા અથવા મેળવવા, કયા ટોપિક કરવાથી એ તમને હું અહીંયા ડિસ્કસ કરીશ. ચાલો તો શરૂઆત કરીએ. મેક શિફ્ટર એટલે જુગાડ કહેવાય છે. આપણે ગુજરાતીમાં બોલીએ છીએ ને, उसने ये जुगाड़ लगाया અને આ જુગાડ કર્યો છે, એણે જુગાડ કર્યો છે. બસ એ જુગાડને ઇંગ્લિશમાં મેક શિફ્ટર કહેવાય છે. યાદ રાખજો આ શબ્દને. તો ચાલો શરૂઆત કરીએ જુગાડની. તો આવી રીતે કંઈક ડિવાઈડ કરેલું છે. 9 માર્ક્સ તમારા ફંક્શનના છે, 3 માર્ક્સ WH ક્વેશ્ચનના છે, બીજા 3 માર્ક્સ કન્ઝક્શનના, બીજા 10 માર્ક્સ પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચનના અને 9 માર્ક્સ અનસીન ડેટાના, કે જેનાથી તમે 27 પ્લસ માર્ક્સ મેળવી શકો છો. હવે ફંક્શન, તો ફંક્શન MCQ બેઝ થઈ ગયો. હું તમને IMP ફંક્શન આપી દઉં, એટલા ફંક્શન ફટાફટ કરી જાજો. નહીં તો લાઈવમાં IMP નો એક વિડિયો મૂકેલો છે કે જેમાં IMP ફંક્શન કયા કરવા વિથ કીવર્ડ સાથે સમજાવેલું છે. વિડિયો, એના IMP ના વિડિયો તમને ઈઝીલી મળી જશે. કયા IMP ફંક્શન એમના કીવર્ડ સાથે મળી જશે. તો સૌથી પહેલા ફંક્શન, ધેન આફ્ટર WH ક્વેશ્ચન કરો, ત્યારબાદ કન્ઝક્શન કરો. કન્ઝક્શન ઈઝી છે, બસ જરી એક તમારે સમજવાનો પ્રયત્ન કરવાનું છે. આ 3 જે છે એ ગ્રામરના ટોપિક છે કે જે સૌથી સહેલામાં સહેલા ટોપિક છે, સૌથી ઈઝી ટોપિક છે કે જેમાં થોડુંક પગથિયું તમે આગળ મૂકશો ને તો તમને એ સમજાઈ જશે. નેક્સ્ટ એના પછી હું વાત કરું પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચનની. હવે એ પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચનમાં કયા ચેપ્ટરને તમારે સૌથી પહેલા પ્રિપેર કરવા એમના વિશે પણ હું તમને અહીંયા કહી દેવાની છું. એટલે ક્યાં તમારે એની ઉપાધિ કરવાની છે. લાસ્ટ ક્વેશ્ચન છે અનસીન ડેટા. એના માટે કોઈ બુક ફિક્સ નથી કે ભાઈ હા આ બુકને ફોલો કરીએ, આ બુકને ફોલો કરીએ. નહીં, જસ્ટ તમારે તૈયાર રહેવાનું છે એના માટે. હવે એના માટે શું કરવું એ તો થોડીક વાર ખમી જાઓ, તમને ઓટોમેટિક ખ્યાલ આવી જશે. ઓકે, ચાલો નેક્સ્ટ. હવે એના પછી આપણે આગળ જઈએ. તો સૌથી પહેલો આપણો ટોપિક છે ફંક્શન. હવે એ ફંક્શનમાં સૌથી પહેલા આ કરી નાખો, ટાઈમને રિલેટેડ. ડ્યુરેશન ઓફ ટાઈમ છે, પોઈન્ટ ઓફ ટાઈમ છે, સ્પેસિફાઈંગ ટાઈમ છે, ડિસ્ક્રાઇબિંગ ટાઈમ છે, જે પણ છે એ બધા પેટા ટાઈપ પણ તમને ખબર હોવી જોઈએ. તમને આમ ઊંઘમાંથી પૂછે ને, ઉઠાડીને પૂછે ને તો તમને યાદ હોવા જોઈએ. બેઠા બેઠા, સૂતા સૂતા, ખાતા ખાતા, પીતા જે પણ પૂછીએ ને એટલે તમને ખ્યાલ હોવો જોઈએ કે અચ્છા આને પોઈન્ટ ઓફ ટાઈમ કહેવાય. કીવર્ડ યાદ હશે તો એને યાદ રહી જશે. તો આપણે કેમ વ્યક્તિઓને એમના નામથી, એમના ચહેરાઓથી ઓળખીએ છીએ. મને તમે મારા નામથી ઓળખતા હશો, મારા ચહેરાથી ઓળખતા હશો. આપણી આ જે ઓનલાઈન પ્લેટફોર્મ છે એને એમના નામથી ઓળખતા હશો. સેમ એવી રીતે અહીંયા પણ કીવર્ડ હોય છે કે ભાઈ આ શબ્દ આપ્યો હોય તો આને ટાઈમ કહેવાય, આ શબ્દ આપ્યો હોય તો આને લોકેશન કહેવાય. તો એના બેઝ તું તૈયાર કરી નાખ, એકદમ ઈઝી છે. 9 માર્ક્સ તારા ખીચામાં રમતા. નેક્સ્ટ એના પછી પ્લેસ, નાઇસ ટાઈઝ, રીઝન, ઇમોશન, ફ્રીક્વન્સી, કમ્પેરિઝન, પાસ્ટ એક્શન, એડવાઇસ ઓર સજેશન, મેનર, કોન્ટ્રાસ્ટ, સિકિંગ ઇન્ફોર્મેશન, રિપોર્ટિંગ ઇવેન્ટ. એક રહી ગયું છે, રિપોર્ટિંગ ઇવેન્ટ પણ જોઈ લેજો, એડ કરી દેજો. આટલા ફંક્શનને તમારે સૌથી વધારે અને સૌથી પહેલા પ્રિપેર કરવાના છે. ચાલ આ વિડીયો પૂરો થાય ને એટલે ફટાફટ તું એના કીવર્ડ ગોત, એને લગતા ક્વેશ્ચન્સ ગોત, એ તને આપણી ચેનલમાં જ મળી જશે અને તૈયારી મડ કરવા. નેક્સ્ટ એના પછીના ટોપિક ઉપર જઈએ તો એ છે WH ક્વેશ્ચન. મેં આમાં WH ક્વેશ્ચન બધા લઈ લીધા છે. WH ક્વેશ્ચન તારે આટલા પ્રિપેર કરવાના છે. who, what, where, when, why, how many, much, how old, how far, how long, since when, which, what kind of અથવા which kind of.
હવે તારે ખાલી અહીંયા એ જોવાનું છે કે કયા શબ્દને દૂર કરવાથી કયો શબ્દ આવે, ધેટ્સ ઇટ. કે કર્તાને દૂર કરીએ વો આવે, કોઈ જગ્યાને દૂર કરીએ તો વેર આવે, કોઈ સમયદર્શક શબ્દને દૂર કરીએ વેન આવે, કોઈની ઉંમર દૂર કરીએ હાઉ ઓલ્ડ આવે, અંતર દૂર કરીએ હાઉ ફાર આવે. બસ આ યાદ રાખવાનું છે કે આ શબ્દને દૂર કરતા આ બને. નેક્સ્ટ એના પછીનું છે કન્જક્શન. તો કન્જક્શનમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કન્જક્શન છે વો, વોમ ને વિચ. એમાં પણ સૌથી વધારે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય તો એ છે વોમ. એની થિયરી સમજી લે, એના એક્ઝામ્પલ સોલ્વ કરી લે. નેક્સ્ટ એના પછી એન્ડ ક્યારે લાગે, બટ ક્યારે લાગે, ધેરફોર ક્યારે લાગે, આઈધર ઓર ક્યારે લાગે, નાઈધર નોર ક્યારે લાગે, દો ક્યારે લાગે, ઓલ્ધો ક્યારે લાગે. તો આ કન્જક્શનને સૌથી પહેલા પ્રિપેર કર. બાકીના કન્જક્શન પછી કરજે, પણ સૌથી પહેલા તારે આ કન્જક્શનને લગતા એક્ઝામ્પલ અને એની થિયરીને સૌથી પહેલા રટી નાખવાની છે. એના એક્ઝામ્પલ સૌથી પહેલા પ્રિપેર કરવાના છે. તો પેપર સેટ ખોલ, પેલા થિયરી જે છે તારે આપણા લેક્ચરમાંથી જોવાની રહેશે. પછી પેપર સેટમાંથી તારે એક્ઝામ્પલ એક પછી એક સોલ્વ કરતા જવાના છે. નેક્સ્ટ એના પછીની હું વાત કરું તો ટેક્સ્ટ બુક. તો ટેક્સ્ટ બુકમાંથી સૌથી પહેલા તું પ્રિપેર કર એ ચેપ્ટર કયા, ચેપ્ટર 1, 4, 5, 6, 7 અને 10. આ 6 ચેપ્ટરમાંથી પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સરને સૌથી પહેલા જોઈ લે. એમની સ્ટોરીને સૌથી પહેલા જાણી લે કે ભાઈ એ ચેપ્ટરની સ્ટોરી શું છે. બીજું કંઈ આવડે કે ન આવડે, પણ સ્ટોરી તો જાણી લે કે પહેલા ચેપ્ટરની સ્ટોરી શું છે, ચોથા ચેપ્ટરની સ્ટોરી શું છે. એના બેઝ અગર ક્વેશ્ચન પૂછાઈ જશે તો તને ઇઝીલી આવડી જશે, એની ઉપાધિ નહીં કર. નેક્સ્ટ એના પછી વાત કરું અનસીન ડેટામાં, તો નીચે લખ્યું છે ડુ મોર એન્ડ મોર પ્રેક્ટિસ. તો વિદ્યાકુલનો પેપર સેટ ઉપાડ. 7 પેપર આપેલા છે, સાથે 7 પેપરના અનસીન ડેટાને સોલ્વ કરી નાખ. ડાયલોગ બેઝ ક્વેશ્ચન, ઇન્ટરવ્યુ બેઝ ક્વેશ્ચન જ્યાંથી મળે, જેવો મળે એવો તું સોલ્વ કરી નાખ. જોઈ લે એને કેવી રીતે આન્સર બનાવ્યા છે, એના આન્સર કઈ રીતે જાતે સોલ્વ નહીં કર. શું કર, ડાયલોગ લે, એમના ક્વેશ્ચન વાંચ, એમના ક્વેશ્ચનના આન્સર એને કઈ રીતે લખ્યા છે જસ્ટ એ નોટ કર અને જુઓ, એમાંથી કંઈક થોડું ઘણું શીખવાનો પ્રયત્ન કર. જેવું જેવું સમજાતું જાય એવી રીતે તારે એને સમજતું જવાનું છે. તો સૌથી પહેલા જે વિદ્યાર્થીઓની રિક્વાયરમેન્ટ હતી એ રિક્વાયરમેન્ટ પ્રમાણે આ ટોપિક મેં તમને આપ્યા છે. નાવ આ ટોપિકને સૌથી પહેલા પ્રિપેર કરો. અને એ સિવાયના તમને એમ થાય છે કે હજી પણ મારે કંઈક વધારે કરવું છે તો વેઇટ એન્ડ વોચ, બાકીના ટોપિક પણ હું લઈને આવી જાય છે. ત્યાં સુધી ટેક કેર. એન્ડ જો નવા હોય અને ગમ્યો હોય તો લાઈક કરી દેજો, કમેન્ટ કરી દેજો અને સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ નવા વિડીયોમાં. અને જો કોઈ નવો ટોપિક જોતો હોય, જેના વિશે તમારે સાંભળવું હોય, જેના વિશેની થિયરી જોતી હોય તો કમેન્ટ કરો. બાય.